આ વાતની શરૂઆત થઈ એક કપ ચાથી. અમદાવાદની એક એકદમ શાંત સવાર હતી. 68 વર્ષના પ્રીતિ ભટ્ટ પોતાના રસોડામાં બેઠા હતા. બધું જ રોજ જેવું જ હતું, પણ એમને ક્યાં ખબર હતી કે એ સવાર એમના માટે બધું બદલી નાખવાની હતી. એમણે જેવો ચાનો કપ હાથમાં લીધો અને બસ અચાનક જ કોઈ દેખીતા કારણ વગર કપ એમના હાથમાંથી છટકી ગયો, ફર્શ પર પડીને તૂટી ગયો. કંઈક અજીબ હતું. એમના પતિ દોડીને આવવા પૂછ્યું, અરે શું થયું? પ્રીતિબેને જવાબ આપવા મોઢું ખોલ્યું, પણ શબ્દો નીકળ્યા જ નહીં. જાણે જીભ જ ચોંટી ગઈ હોય. શબ્દો ગૂંચવાઈ રહ્યા હતા. જે સવાર થોડીવાર પહેલાં એકદમ નોર્મલ હતી, એ હવે સાચે જ ડરામણી બની રહી હતી. એ જ ક્ષણે પ્રીતિ ભટ્ટના મગજની અંદર એક હુમલો ચાલી રહ્યો હતો. એક એવો હુમલો જેને મેડિકલ ભાષામાં સ્ટ્રોક કહેવાય છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ મગજનો હુમલો શું છે, એ કેમ થાય છે, અને સૌથી અગત્યની વાત, એને સમયસર ઓળખવો કઈ રીતે. તો પાછા ફરીએ પ્રીતિબેનની વાર્તા પર. એમના પતિએ જ્યારે ધ્યાનથી એમના ચહેરા સામે જોયું તો એમને એકદમ ઝટકો લાગ્યો. પ્રીતિબેનના ચહેરાનો એક ભાગ જાણે નીચેની તરફ ઢળી પડ્યો હતો, અને એમનો જમણો હાથ, એમાં પણ જાણે કોઈ તાકાત જ નહોતી રહી. આ કોઈ મામૂલી ચક્કર કે નબળાઈ નહોતી, આ એક બહુ મોટો અને ગંભીર ઇશારો હતો. તો સવાલ એ છે કે આ સ્ટ્રોક છે શું? જો એકદમ સાદી ભાષામાં સમજીએ તો સ્ટ્રોક એટલે મગજ સુધી લોહી પહોંચાડતી નળીઓમાં અચાનક કોઈક રૂકાવટ આવી જવી. આપણું મગજ એને કામ કરવા માટે સતત ઓક્સિજન જોઈએ, જે લોહી પહોંચાડે છે. હવે જો એ સપ્લાય જ બંધ થઈ જાય તો મગજના કોષો એટલે કે બ્રેઇન સેલ્સ મરવા લાગે છે. એટલા માટે જ એને બ્રેઇન એટેક એટલે કે મગજ પર હુમલો પણ કહેવાય છે. જેમ હાર્ટ એટેકમાં હૃદયને લોહી મળતું બંધ થાય છે, બસ એવું જ અહીં મગજ સાથે થાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ હુમલાના મુખ્ય પ્રકારો કયા કયા છે. સ્ટ્રોકના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે, અને એને સમજવા માટે ચાલો આપણે પાણીની પાઇપનું એક ઉદાહરણ લઈએ. પહેલો પ્રકાર છે ઇસ્કિમિક સ્ટ્રોક. આમાં શું થાય? મગજમાં લોહી લઈ જતી નળી બ્લોક થઈ જાય છે. બસ જાણે પાઇપમાં કચરો ભરાઈ ગયો હોય અને પાણી આવતું બંધ થઈ જાય. અને બીજો પ્રકાર છે હેમોરેજિક સ્ટ્રોક. આમાં નળી બ્લોક નથી થતી, પણ ફાટી જાય છે અને લોહી આખા મગજમાં ફેલાવા લાગે છે, જાણે પાઇપ જ તૂટી ગઈ હોય. હવે આ બેમાંથી લગભગ 85% કેસમાં ઇસ્કેમિક સ્ટ્રોક જોવા મળે છે, એટલે કે નળી બ્લોક થવાવાળો સ્ટ્રોક. અને હા, પ્રીતિબેનને જે થયો હતો એ પણ આ જ પ્રકારનો સ્ટ્રોક હતો. તો પ્રીતિબેનના કેસમાં એક્ઝેક્ટલી શું થયું હતું? વેલ, એમના મગજની એક મુખ્ય નળી, જેને મિડલ સેરેબ્રલ આર્ટરી કહેવાય છે, એમાં લોહીનો એક ગઠ્ઠો એટલે કે ક્લોટ આવીને ફસાઈ ગયો. હવે આ નળીનું કામ શું? એ મગજના એવા ભાગોને લોહી પહોંચાડે છે જે આપણી બોલવાની શક્તિ અને શરીરના હલનચલનને કંટ્રોલ કરે છે. અને બસ આ બ્લોકેજને કારણે જ ના તો એ બરાબર બોલી શકતા હતા, ના તો એમના હાથમાં તાકાત રહી હતી. પણ અહીંયા એક સારી વાત એ થઈ કે પ્રીતિબેનના પતિને એક બહુ જ અગત્યનો નિયમ યાદ આવી ગયો. એક એવો નિયમ જેમણે ક્યાંક સાંભળ્યો હતો અને જે ખરેખર કોઈની જિંદગી બચાવી શકે છે. આ નિયમ છે ફાસ્ટ. ચાલો આને બરાબર સમજી લઈએ. એફ એટલે ફેસ, એટલે કે ચહેરો. શું ચહેરો એક બાજુ ઢળી પડ્યો છે? એ એટલે આર્મ્સ, એટલે કે હાથ. શું એક હાથમાં નબળાઈ આવી ગઈ છે? એસ એટલે સ્પીચ, એટલે કે વાણી. શું બોલવામાં તકલીફ પડી રહી છે? અને સૌથી અગત્યનો ટી એટલે ટાઈમ, સમય. જો આમાંથી એક પણ લક્ષણ દેખાય તો વિચારવાનો ટાઈમ નથી, તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાનો ટાઈમ છે. અને આ જે સમય છે ને, એ સ્ટ્રોકના કેસમાં સૌથી કિંમતી વસ્તુ છે. પણ કેમ સમય આટલો બધો મહત્વનો છે? ચાલો જોઈએ. ડોક્ટર્સની દુનિયામાં એક કહેવત છે, ટાઈમ ઇઝ બ્રેઇન. મતલબ કે સમય એ જ મગજ છે. આનો સીધો અર્થ એ છે કે જેટલો સમય ગુમાવાય છે એટલું જ મગજને નુકસાન થાય છે. દરેક પસાર થતી પળ સાથે મગજનો એક ભાગ ખતમ થઈ રહ્યો છે. અને આ નુકસાન કેટલું મોટું છે એ સાંભળીને કદાચ આઘાત લાગશે. સ્ટ્રોક પછી સારવારમાં મોડું થાય એની દરેક મિનિટે મગજના લગભગ 20 લાખ બ્રેઇન સેલ્સ હંમેશ માટે મરી જાય છે. આ સમય સાથેની એક એવી રેસ છે જેમાં દરેક સેકન્ડની કિંમત છે.
પ્રીતિબેનના પતિએ જે FAST નિયમ વાપર્યો અને સમય બગાડ્યા વગર હોસ્પિટલ પહોંચી ગયા ને એનાથી જ બધો ફેર પડી ગયો. હોસ્પિટલમાં ડોક્ટરોએ તરત જ એમને અલ્ટીપ્લેઝ નામની એક દવા આપી. આ દવાને ક્લોટ બસ્ટર પણ કહેવાય છે. એનું કામ બસ પેલો જે લોહીનો ગઠ્ઠો નળીમાં ફસાયો હતો ને એને ઓગાળી નાખવાનું હતું. અને જેવું એને એ કામ કર્યું, મગજમાં લોહીનો પ્રવાહ ફરીથી ચાલુ થઈ ગયો. તો પ્રીતિબેન એક ખતરનાક ઘડીમાંથી બચી ગયા. પણ એમની આ વાર્તા આપણને ખાલી બચાવ વિશે જ નથી શીખવતી. એ આપણને નિવારણ એટલે કે સ્ટ્રોકને થતો અટકાવવા વિશે પણ ઘણું બધું શીખવે છે. અને પરિણામ? થોડા જ કલાકોમાં જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ પ્રીતિબેનના હાથમાં ધીમે ધીમે તાકાત પાછી આવવા લાગી. એમના શબ્દો ફરીથી સ્પષ્ટ થવા લાગ્યા. મગજના જે સેલ્સ મરવાની અણી પર હતા એ બચી ગયા. અને આ બધું જ ફક્ત અને ફક્ત એટલા માટે શક્ય બન્યું કારણ કે નિર્ણય ફાસ્ટ લેવાયો હતો. તો હવે મોટો સવાલ એ આવે છે કે શું સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય? અને સારા સમાચાર એ છે કે જવાબ છે હા. આપણી જીવનશૈલીમાં અમુક સાવચેતી રાખવાથી ઘણો મોટો ફેર પડી શકે છે. દાખલા તરીકે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું, ડાયાબિટીસનું ધ્યાન રાખવું, સ્મોકિંગ બિલકુલ બંધ કરી દેવું અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખવું. આ બધા નાના નાના પગલાં મગજના સ્વાસ્થ્ય માટે એક મોટું સુરક્ષા કવચ બની શકે છે. જો પ્રીતિબેનની આ વાર્તા આપણા સૌ માટે એક ચેતવણી સમાન છે. સ્ટ્રોક ક્યારેક કહીને નથી આવતો, એ કોઈને પણ ગમે ત્યારે થઈ શકે છે. તો સવાલ એ છે કે જો ક્યારેય આપણા કોઈ પ્રિયજન સાથે આવું બને, અચાનક એમનો ચહેરો લટકી પડે, હાથ નબળો થઈ જાય કે બોલવામાં તકલીફ પડે, તો શું આપણે FAST નિયમ યાદ રાખીને તરત જ પગલાં લેવા માટે તૈયાર હોઈશું? એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, દરેક મિનિટની કિંમત છે.